શાંતિ 11/9/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે આખી દુનિયાના સાચા મિત્ર છો. તમારી કોઈથી પણ શત્રુતા નહીં હોવી જોઈએ. પ્રશ્ન છે, તમે રૂહાની મિલિટરી છો. તમારે બાપનું કયું ડાયરેક્શન મળેલું છે જેને અમલમાં લાવવાનું છે? ઉત્તર છે, તમને ડાયરેક્શન છે કે બેજ સદા લગાવીને રાખો. કોઈ પણ પૂછે આ શું છે, તમે કોણ છો, તો બોલો અમે છીએ આખી દુનિયાની કામ અગ્નિને બુઝાવવાવાળા ફાયર બ્રિગેડ. આ સમયે આખી દુનિયામાં કામ અગ્નિ લાગેલી છે. અમે બધાને સંદેશ આપીએ છીએ, હવે પવિત્ર બનો, દૈવી ગુણ ધારણ કરો, તો બેડો પાર થઈ જશે. ઓમ શાંતિ. મીઠા રૂહાની બાળકો સહજ યાદમાં બેઠા છે. કોઈને ડિફિકલ્ટ લાગે છે, મુશ્કેલ લાગે છે, ખૂબ મૂંઝાય છે. અમે ટાઈટ અથવા સ્ટ્રિક્ટ થઈને બેસીએ. બાપ કહે છે એવી કોઈ વાત નથી. કેવી રીતે પણ બેસો, બાપને માત્ર યાદ કરવાના છે. આમાં મુશ્કેલની કોઈ વાત નથી. તે હઠયોગી એવા ટાઈટ થઈને બેસે છે, પગ પર પગ ચડાવે છે. અહીંયા તો બાપ કહે છે આરામથી બેસો. બાપને અને 84ના ચક્રને યાદ કરો. આ છે જ સહજ યાદ. ઉઠતા બેસતા બુદ્ધિમાં રહે. જેમ જુઓ, આ નાનકડો બાળક બાપની બાજુમાં બેઠો છે. આની બુદ્ધિમાં મા બાપ જ યાદ હશે. તમે પણ બાળકો છો ને, બાપની યાદ કરવા તો ખૂબ સહજ છે. અમે બાબાના બાળકો છીએ. બાબાથી જ વારસો લેવાનો છે. શરીર નિર્વાહ અર્થ ગ્રહસ્થ વ્યવહારમાં ભલે રહો, માત્ર બીજાને યાદ બુદ્ધિથી કાઢી દો. કોઈ હનુમાનને, કોઈને સાધુ વગેરેને યાદ કરે છે, તે યાદ છોડી દેવાની છે. યાદ તો કરે છે ને, પૂજાના માટે પૂજારીને મંદિરમાં જવું પડે છે. આમાં તો ક્યાંય જવાની જરૂર જ નથી. કોઈને મળો, બોલો શિવ બાબાનું કહેવું છે, મુજ એક બાપને યાદ કરો. શિવ બાબા તો છે નિરાકાર. જરૂર તે સાકારમાં જ આવીને કહે છે, માં મેકમ યાદ કરો. હું પતિત પાવન છું. આ તો અક્ષર રાઈટ છે ને. બાબા કહે છે, મને યાદ કરો, તમે બધા પતિત છો. આ પતિત તમો પ્રધાન દુનિયા છે ને, એટલે બાબા કહે છે કોઈ પણ દેહધારીને યાદ નહીં કરો. આ તો સારી વાત છે ને. કોઈ ગુરુ વગેરેની મહિમા નથી કરતા. બાપ માત્ર કહે છે મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. આ છે યોગ બળ અથવા યોગ અગ્નિ. બેહદના બાપ તો સાચું કહે છે ને. ગીતાના ભગવાન નિરાકાર જ છે. શ્રી કૃષ્ણની વાત નથી. ભગવાન કહે છે માત્ર મને યાદ કરો, બીજો કોઈ ઉપાય નથી. પાવન થઈને જવાથી ઊંચ પદ પામશો, નહીં તો ઓછું પદ થઈ જશે. અમે તમને બાપનો સંદેશ આપીએ છીએ. હું સંદેશી છું. આ સમજાવવામાં કોઈ તકલીફ નથી. માતાઓ, અહિલ્યાઓ, ઉપજાઓ પણ ઊંચ પદ પામી શકે છે. ચાહે અહીંયા રહેવાવાળા હોય, ચાહે ઘર ગ્રહસ્થમાં રહેવાવાળા હોય. એવું નહીં કે અહીંયા રહેવાવાળા વધારે યાદ કરી શકે છે. બાબા કહે છે 12માં રહેવાવાળા પણ ખૂબ યાદમાં રહી શકે છે, ખૂબ સર્વિસ કરી શકે છે. અહીંયા પણ બાપથી રિફ્રેશ થઈને પછી જાય છે તો અંદરમાં
કેટલી ખુશી રહેવી જોઈએ. આ ચીચી દુનિયામાં તો બાકી થોડો સમય છે, થોડા દિવસ છે, પછી જઈશું શ્રી કૃષ્ણપુરીમાં. શ્રી કૃષ્ણના મંદિરને પણ સુખધામ કહે છે. તો બાળકોને અપાર ખુશી હોવી જોઈએ. બાબા કહે છે, જ્યારે કે તમે બેહદના બાપના બન્યા છો, તમને જ સ્વર્ગના માલિક બનાવ્યા હતા. તમે પણ કહો છો, બાબા 5000 વર્ષ પહેલા પણ અમે તમને મળ્યા હતા અને પછી મળીશું. હવે બાપને યાદ કરવાથી માયા પર જીત મેળવવાની છે. અત્યારે આ દુઃખધામમાં તો રહેવાનું નથી. તમે ભણો જ છો સુખધામમાં જવાના માટે. બધાને હિસાબ કિતાબ ચૂકતું કરી પાછા જવાનું છે. હું આવ્યો જ છું નવી દુનિયા સ્થાપન કરવા. બાકી બધી આત્માઓ ચાલી જશે મુક્તિધામ. બાપ કહે છે, હું કાળોનો કાળ છું. બધાને શરીરથી છોડાવી અને આત્માઓને લઈ જઈશ. બધા કહે પણ છે, અમે જલ્દી જઈએ. અહીંયા તો રહેવાનું નથી. આ તો જૂની દુનિયા, જૂનું શરીર છે. હવે બાપ કહે છે, હું બધાને લઈ જઈશ, છોડીશ કોઈને પણ નહીં. તમને બધાને બોલાવ્યા જ છે. તમે બધાએ બોલાવ્યા જ છે કે હે પતિત પાવન આવો. ભલે યાદ કરતા રહે છે, પરંતુ અર્થ કંઈ પણ નથી સમજતા. પતિત પાવનની કેટલી ધૂળ લગાવે છે. પછી કહે છે, રઘુપતિ રાઘવ, રાજારામ. હવે શિવ બાબા તો રાજા બનતા નથી, રાજાઈ કરતા નથી. એમને રાજારામ કહેવું રોંગ થઈ ગયું. માળા જ્યારે સિમરે છે, યાદ કરે છે તો રામ રામ કહે છે. એમાં ભગવાનની યાદ આવે છે. ભગવાન તો છે જ શિવ. મનુષ્યોના નામ ઘણા રાખી દીધા છે. શ્રી કૃષ્ણને પણ શ્યામ સુંદર, વૈકુંઠનાથ, માખણ ચોર વગેરે વગેરે નામ ઘણા આપી દે છે. તમે અત્યારે શ્રી કૃષ્ણને માખણ ચોર કહેશો? બિલકુલ નહીં. તમે અત્યારે સમજો છો ભગવાન તો એક નિરાકાર છે. કોઈ પણ દેહધારીને કહી નહીં શકતા. બ્રહ્મા, વિષ્ણુ, શંકરને ભી નથી કહી શકતા. તો પછી મનુષ્ય પોતાને ભગવાન કેવી રીતે કહી શકે? વૈજયંતી માળા માત્ર 108ની ગવાયેલી છે. શિવ બાબાએ સ્વર્ગ સ્થાપન કર્યું. એના આ માલિક છે. જરૂર એનાથી પહેલા એમને આ પુરુષાર્થ કર્યો હશે. એને કહેવામાં આવે છે કળિયુગ અંત, સતયુગ આદિનો સંગમ યુગ. આ છે કલ્પનો સંગમ યુગ. મનુષ્યએ પછી યુગે યુગે કહી દીધું છે. અવતાર નામ પણ ભૂલી પછી એમને ઠીકર ભીતરમાં, કણ કણમાં કહી દીધું છે. આ પણ છે ડ્રામા. જે વાત પાસ્ટ થઈ જાય છે એને કહેવામાં આવે છે ડ્રામા. કોઈથી ઝઘડો વગેરે થયો, પાસ થયું, એનું ચિંતન નથી કરવાનું. સારું, કોઈએ ઓછું વધારે બોલ્યા, તમે એને ભૂલી જાઓ. કલ્પ પહેલા પણ એવું બોલ્યા હતા. આ વાતો યાદ રહેવાથી પછી બગડતા રહેશે. આ વાત પછી ક્યારેય બોલો પણ નહીં. તમને બાળકોને સર્વિસ તો કરવાની છે ને. સર્વિસમાં કોઈ વિઘ્ન નહીં પડવું જોઈએ. સર્વિસમાં કમજોરી નથી બતાવવાની. કમજોરી નહીં બતાવવી જોઈએ. શિવ બાબાની સર્વિસ છે ને, એમાં ક્યારેય જરાય પણ ના નથી કરવાની. ના નહીં કરવી જોઈએ. નહીં તો પોતાનું પદ ભ્રષ્ટ કરી દેશો. બાપના મદદગાર બન્યા છો તો પૂરી મદદ આપવાની છે. બાપની સર્વિસ કરવામાં જરા પણ ધોખો નથી આપવાનો.
સંદેશ બધાને પહોંચાડવાનો જ છે. બાપ કહેતા રહે છે, મ્યુઝિયમનું નામ એવું રાખો જે મનુષ્ય અંદર જોઈને ઘૂસે અને આવીને સમજે, કારણ કે આ નવી વસ્તુ છે. મનુષ્ય નવી વસ્તુ જોઈને અંદર ઘૂસે છે. આજકાલ બહારથી આવે છે ભારતનો પ્રાચીન યોગ શીખવા. હવે પ્રાચીન અર્થાત જૂનાથી જૂનો, તે તો ભગવાને જ શીખવ્યો છે, જેને 5000 વર્ષ થયા. સતયુગ ત્રેતામાં યોગ હોતો નથી. જેમણે શીખવ્યો તે તો ચાલ્યા ગયા. પછી જ્યારે 5000 વર્ષ પછી આવે ત્યારે જ આવીને રાજયોગ શીખવે. પ્રાચીન એટલે કે 5000 વર્ષ પહેલા ભગવાને શીખવ્યું હતું. તે જ ભગવાન ફરી સંગમ પર જ આવીને રાજયોગ શીખવશે, જેનાથી પાવન બની શકે છે. આ સમય તો તત્વ પણ તમો પ્રધાન છે. પાણી પણ કેટલું નુકસાન કરી દે છે. ઉપદ્રવ થતા રહે છે. જૂની દુનિયામાં, સતયુગમાં ઉપદ્રવની વાત જ નથી. ઉપદ્રવ થાય છે જૂની દુનિયામાં, નવી દુનિયામાં તો ઉપદ્રવની વાત જ નથી. ત્યાં તો પ્રકૃતિ પણ દાસી બની જાય છે. અહીંયા પ્રકૃતિ દુશ્મન બનીને દુઃખ આપે છે. આ લક્ષ્મી નારાયણના રાજ્યમાં દુઃખની વાત જ નહીં હતી. સતયુગ હતો. અત્યારે પછી તે સ્થાપન થઈ રહ્યો છે. બાપ પ્રાચીન રાજયોગ શીખવી રહ્યા છે. પછી 5000 વર્ષ પછી શીખવશે. જેનો પાઠ છે તે ભજવશે. બેહદના બાપ પણ પાઠ ભજવી રહ્યા છે. બાપ કહે છે, હું આમાં પ્રવેશ કરી સ્થાપના કરી ચાલ્યો જાઉં છું. હાહાકારની પછી ફરી જય જયકાર થઈ જાય છે. જૂની દુનિયા ખતમ થઈ જશે. આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું તો જૂની દુનિયા નહીં હતી. 5000 વર્ષની વાત છે. લાખો વર્ષની વાત તો હોઈ નથી શકતી. તો બાપ કહે છે, બીજી બધી વાતોને છોડી આ સર્વિસમાં લાગી જાઓ. પોતાનું કલ્યાણ કરવા. રિસાઈને સર્વિસમાં દગો નહીં આપવો જોઈએ. આ છે ઈશ્વરીય સર્વિસ. માયાના તોફાન ખૂબ આવશે, પરંતુ બાપની ઈશ્વરીય સર્વિસમાં દગો નથી આપવાનો. બાપ સર્વિસ અર્થ ડાયરેક્શન તો આપતા રહે છે. મિત્ર, સંબંધી વગેરે જે પણ આવે, બધાને સાચા મિત્ર તો તમે છો. તમે બ્રહ્મા કુમાર કુમારીઓ તો આખી દુનિયાના મિત્ર છો, કારણ કે તમે બાપના મદદગાર છો. મિત્રોમાં કોઈ શત્રુતા નહીં હોવી જોઈએ. કોઈ પણ વાત નીકળે બોલો, શિવ બાબાને યાદ કરો. બાપની શ્રીમત પર લાગી જવાનું છે, નહીં તો પોતાનું નુકસાન કરી દેશો. ટ્રેનમાં તમે આવો છો ત્યાં તો બધા ફ્રી છે. સર્વિસનો ખૂબ સારો ચાન્સ છે. બેજ તો ખૂબ સારી વસ્તુ છે. દરેકને લગાવીને રાખવાનો છે. કોઈ પૂછે તમે કોણ છો તો બોલો, અમે છીએ ફાયર બ્રિગેડ, આગ બુઝાવવા વાળા. જેવી રીતે તે ફાયર બ્રિગેડ હોય છે આગને બુઝાવવા માટે, ઓલવવા માટે, તો આ સમયે આખી સૃષ્ટિમાં કામ અગ્નિમાં બધા બળી રહ્યા છે. હવે બાપ કહે છે, કામ મહાશત્રુ પર જીત મેળવો. બાપને યાદ કરો, પવિત્ર બનો, દેવી ગુણ ધારણ કરો, તો બેડો પાર છે. આ બેજ શ્રીમતથી જ તો બન્યા છે. ખૂબ થોડા બાળકો છે જે બેજ ઉપર સર્વિસ કરે છે. બાબા મુરલીઓમાં કેટલું સમજાવતા રહે છે. દરેક બ્રાહ્મણની પાસે આ બેજ હોવો જોઈએ. કોઈ પણ મળે
એને આના પર સમજાવવાનું છે. આ છે બાબા, આને યાદ કરવાના છે. અમે સાકારની મહિમા નથી કરતા. સર્વના સદગતિ દાતા એક જ નિરાકાર બાપ છે. એમને યાદ કરવાના છે. યાદના બળથી જ તમારા પાપ કપાઈ જશે. પછી અંતમતી સો ગતિ થઈ જશે. દુઃખધામથી છૂટી જશો. પછી તમે વિષ્ણુપુરીમાં આવી જશો. કેટલી મોટી ખુશખબરી છે. લિટરેચર પણ આપી શકો છો. બોલો, તમે ગરીબ છો તો ફ્રી આપી શકો છો. બીજા ગરીબ હોય એને ફ્રી આપી શકીએ છીએ. સાહુકારોને તો પૈસા દેવા જ જોઈએ, કારણ કે આ તો ઘણા છપાવવાના હોય છે. આ વસ્તુ એવી છે જેનાથી તમે ફકીરથી વિશ્વના માલિક બની જશો. સમજાવવું સમજ તો મળતી રહે છે. કોઈ પણ ધર્મવાળા હોય, બોલો, વાસ્તવમાં તમે આત્મા છો. પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. હવે વિનાશ સામે ઊભો છે. આ દુનિયા બદલવા વાળી છે. શિવ બાબાને યાદ કરશો તો વિષ્ણુપુરીમાં આવી જશો. બોલો, આ તમને કરોડો પદ્મોની ચીજ વસ્તુ આપીએ છીએ. બાપે કેટલું સમજાવ્યું છે. બેજ ઉપર સર્વિસ કરવાની છે, પરંતુ બેજ લગાવતા નથી. શરમ આવે છે. બ્રાહ્મણીઓ જે પાર્ટી લઈને આવે છે અથવા ક્યાં ઓફિસ વગેરેમાં એકલી જાય છે, તો આ બેજ જરૂર લગાવેલો રહેવો જોઈએ. જેનાથી તમે આના પર સમજાવશો તો બહુ ખુશ થશે. બોલો, અમે એકને જ માનીએ છીએ. તે જ બધાને સુખ શાંતિ આપવા વાળા છે. એને યાદ કરો. પતિત આત્મા તો જઈ ન શકે. હવે આ જૂની દુનિયા બદલાઈ રહી છે. આવી રીતે રસ્તામાં સર્વિસ કરતી આવવી જોઈએ. તમારું નામ ખૂબ થશે. બાબા સમજે છે. કદાચ શરમ આવે છે. જે બેજ પહેરીને સર્વિસ નથી કરતા. એક તો બેજ સીડીનું ચિત્ર અથવા ત્રિમૂર્તિ, ગોળો અને ઝાડનું ચિત્ર સાથે હોય. આપસમાં બેસીને એકબીજાને સમજાવો તો બધા ભેગા થઈ જશે. પૂછશે, આ શું છે? બોલો, શિવ બાબા આમના દ્વારા આ નવી દુનિયા સ્થાપન કરી રહ્યા છે. હવે બાપ કહે છે, મને યાદ કરો, પવિત્ર બનો. અપવિત્ર તો પાછા જઈ નહીં શકે. એવી મીઠી મીઠી વાતો સંભળાવવી જોઈએ તો ખુશીથી બધા સાંભળશે. પરંતુ કોઈની બુદ્ધિમાં બેસતું નથી. સેન્ટર પર ક્લાસમાં જાય છે તો પણ બેજ લાગેલો રહે. મિલિટરી વાળાને અહીંયા બિલ્લો એટલે કે બેજ લાગેલો રહે છે. એમને ક્યારેય શરમ આવે છે શું? તમે પણ રૂહાની મિલિટરી છો ને? બાપ ડાયરેક્શન આપે છે, પછી અમલમાં કેમ નથી લાવતા? બેજ લાગેલો રહે તો શિવ બાબાની યાદ પણ રહેશે. અમે શિવ બાબાના બાળકો છીએ. દિવસ પ્રતિ દિવસ સેન્ટર્સ પણ ખુલતા જશે. કોઈને કોઈ નીકળી આવશે, કહેશે ફલાણા શહેરમાં તમારી બ્રાન્ચ નથી, તમારી શાખા નથી. બોલો, કોઈ પ્રબંધ કરો મકાન વગેરેનું, નિમંત્રણ આપે તો અમે આવીને સર્વિસ કરી શકીએ છીએ. હિંમતે બચ્ચે મદદે બાપ. બાપ તો બાળકોને જ કહેશે સેન્ટર ખોલો, સર્વિસ કરો. આ બધી બાબાની દુકાન છે ને, બાળકો દ્વારા ચલાવી રહ્યા છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે
ક્યારેય આપસમાં રિસાઈને સર્વિસમાં દગો નહીં આપવો જોઈએ. વિઘ્નરૂપ નથી બનવાનું, પોતાની કમજોરી નથી બતાવવાની, બાપના પૂરા મદદગાર બનવાનું છે. બીજું, ક્યારેય કોઈથી ઝઘડો વગેરે થયો, પાસ થયું, એનું ચિંતન નથી કરવાનું. કોઈને ઓછું વધારે બોલ્યા, તમે એને ભૂલી જાઓ. કલ્પ પહેલા પણ એવું બોલ્યા હતા, તે વાત પછી ક્યારેય બોલો પણ નહીં. આજનું વરદાન: શાંતિના દૂત બની સર્વને શાંતિનો સંદેશ આપવાવાળા માસ્ટર શાંતિ શક્તિ દાતા ભવ. તમે બાળકો શાંતિના મેસેન્જર એટલે કે સંદેશવાહક, શાંતિના દૂત છો. ક્યાંય પણ રહેતા સદા પોતાને શાંતિના દૂત સમજીને ચાલો. શાંતિના દૂત છીએ, શાંતિનો સંદેશ આપવાવાળા છીએ. એનાથી સ્વયં પણ શાંત સ્વરૂપ શક્તિશાળી રહેશો અને બીજાને પણ શાંતિ આપતા રહેશો. તે અશાંતિ આપે, તમે શાંતિ આપો. તે આગ લગાવે, તમે પાણી નાખો. આજ આપ શાંતિના મેસેન્જર માસ્ટર શાંતિ શક્તિદાતા બાળકોનું કર્તવ્ય છે. સ્લોગન છે: જેમ અવાજમાં આવવું સહજ લાગે છે, તેમ અવાજથી પરે જવું પણ સહજ હોય. અવ્યક્ત ઈશારા. હવે લગનની અગ્નિને પ્રજ્વલિત કરી યોગને જ્વાળારૂપ બનાવો. યોગમાં સદા લાઇટ હાઉસ અને માઇટ હાઉસની સ્થિતિનો અનુભવ કરો. જ્ઞાન છે લાઇટ અને યોગ છે માઇટ. જ્ઞાન અને યોગ બંને શક્તિઓ લાઇટ અને માઇટ સંપન્ન હોય. એને કહેવાય છે માસ્ટર સર્વશક્તિમાન. એવી શક્તિશાળી આત્માઓ કોઈ પણ પરિસ્થિતિને સેકન્ડમાં પાર કરી લે છે. ઓમ શાંતિ.